તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને કેમ છે? મોજમાં તો મોજમાં જઈશો. શું હાલે માર્કેટમાં? હાલ તો તમને ખબર છે 2 દિવસથી પાછું ગોંડલ નું ઉપડું છે. રતન દુખિયા બહાર આવ્યા છે ઘણા. હાલો આપણે થોડોક પણ જવાબ આપી દઈએ આપણા અંદાજમાં. વાતની શરૂઆત કરી તો હે ને ઘણા એવા છે રતન દુખિયા જેનાથી એકઈ રીતે ભેગું ન થાય ને, એ એકઈ રીતે ભેગું ન થાય ને, ટાંગા ન પોગે ને ટાંગા, તો વારીએ ઘડીએ રાજકુમાર જાટના મુદ્દા ઉપર આવી જાય છે. અને એમાં એનું કહેવાનું એમ થાય છે કે આપણે ગણેશભાઈ જયરાજસિંહના બંગલાના પૂરા સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ પૂરું બાર પારો આવું એનું વારી ઘડીએ કહેવાનું થાય. તો મારે ખાલી એને એટલું કહેવાનું કે ગણેશભાઈ જયરાજસિંહ એવા નવરા નથી કે તમને બધાને ઘરે ઘરે બતાવે. તમને સંતોષ નથી તો એ તમારો વ્યક્તિગત પ્રશ્ન હોય. એ તમને ઘરે ઘરે તો દેખાડો આવે નહીં. ગણેશભાઈ જયરાજસિંહ જ્યાં દેવાના હતા અહીંયા દઈ દીધા છે, જેને લેવાના તે લઈ લીધા ને. એનાથી વધારે કોઈને જોવું હોય તો પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને જોઈ શકે છે. પણ આ લોકોને વારીએ ઘડીએ કે ટાંગા, તમને કીધું એમ કે ટાંગા ન પોગે એટલે વારીએ ઘડી એકને એક મુદ્દો લઈ આવતા હોય છે. કઈ રીતે ટાંગા તો પોગે નહીં. ગોંડલને કઈ રીતે બદનામ કરી શકે. ગોંડલમાં જે 18 વરણ એક થઈને રહે છે, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ જે રીતે એક થઈને રહેશે એ આ લોકોથી જોવાતું નથી. એટલે આવા અમુક છે રતન દુખિયા, એને જ આપણે કહેવાનું. એટલે કઈ તમને ઘરે ઘરે બતાવવા ન આવે. પછી આપણે વાત કરી તો જો એનાથી એને વધારે જ કરવું હોય, આપણે જિગીસા પટેલની વાત કરી તો એને એવું જ બધું, જો રાજકુમાર જાટ મુદ્દાનું એવું જ બધું એને હોય તો એ કરવાનું બધું ઘણું બધું કરી શકે છે. જેમ કે એ ભાજપમાં છે ને બીજું પ્લસ એની પાસે વકીલો, સારા વકીલોની ટીમ છે, એ બધા જાણે જ છે. તમને બધાને ખબર જ હશે. આપણે મેહુલ બોગરા છે અને ઘણા વકીલો એની સાથે છે. પણ આ કઈ કરવું નથી. માત્ર ને માત્ર જાડેજા પરિવારને બદનામ કરવાની વાત છે મીડિયામાં. કઈ રીતે આપણે એને બદનામ કરીને આપણે ગોંડલને કઈ રીતે મિર્ઝાપુર તરીકે વારી ઘડીએ ગોંડલને ટાર્ગેટ કરી, આ જેનો મુદ્દો હોય છે, એજન્ડા કયો ગમે કયો મુદ્દો હોય છે એનું. પછી આપણે વાત કરી તો રાજુભાઈ સખિયા જે વારી ઘડીએ ગોંડલને મિર્ઝાપુર તરીકે ગણાવતા હોય છે. તો મારે ખાલી એક નાનો એવો જવાબ છે, અને જેને વેબ સિરીઝ જોઈ છે ને મિર્ઝાપુર, એ સમજી જાય કે જો હકીકતમાં ગોંડલ મિર્ઝાપુર હોય તો રાજુભાઈ સખિયા જે ઘણા સમયથી જે વિરોધ કરે છે, ઘણા સમયથી મોકો જડે એટલે એ વિરોધ કરે એમાં કરે. મોકાનો એને પૂરેપૂરો લાભ લીધો છે. એકઈ મોકો જવા નથી દીધો હાથમાંથી વિરોધ કરવાનો. તો હકીકતમાં જો મિર્ઝાપુર હોય ને તો રાજુભાઈ તમારો ફટાક્યો કેદુનો ફૂટી ગયો હોય. તમે જે રીતે મિર્ઝાપુર કયો છો ને, તો તમારો ફટાક્યો કેદુનો ફૂટી ગયો હોય મિર્ઝાપુર હોય ને તો. અને આ જેને વેબ સિરીઝ જોઈ છે ને ખબર છે કે મિર્ઝાપુર એટલે શું. તો બસ એટલે જ તે વિડીયોમાં. ફરી વિડીયો લાંબો થઈ જાય તો જય હિન્દ ને જય માતાજી. બાકી બધા સમજી જ ગયા છો કે હું શું કહેવા માંગુ છું. તો મળી પાછા બીજા વિડીયોમાં. કે ઘણા રતન દુખિયા છે, અમુક મીડિયા વાળા તે ટાઇટલ તો એવો મહિરા હોય જાણે કે એના પછી પગાર પૂરો પાડવાનો હોય ને ભાઈ. એ રીતે ટાંગા ન પોગી એટલે પછી મેં તમને કીધું એમ રાજકુમાર જાટોનો મુદ્દો લેતા આવે વારી ઘડીએ કે આપણે સ્ટાફને પગાર પૂરો પાડવાનો હોય. હમણાં ગુજરાતમાં ઓલું ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલતું હતું, ત્યાં લગી હાલતું હતું એનું બધું. જેવું યુદ્ધ પૈતું એટલે ખબર છે કે હવે આપણે શું કરશું. એટલે વળી પાસે ગોંડલનું લેવા ને ગોંડલનું ગદનું સોલે પિક્ચર જેવું છે. ગમે ત્યારે મેં કહું હિટ જ જાય. અને ગોંડલનું ગમી તમારે જોઈ લેવું. મીડિયા વાળા મેં કે ને વ્યૂ સારા આવે ને, પગારના તો કરવાના હોય. એટલે આવું છે. આપણે યાર ચર્ચા થોડીક બીજા વિડીયો કરશે ને કે આ વિડીયો લાંબો થઈ જાય. તો જય હિન્દ જય માતાજી, રામે રામ ડાયરાને. મળી પાછા આપણે બીજા એક નવા વિડીયોમાં. તો રામે રામ ડાયરાને.